જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રીના અધ્યક્ષસ્થાને ચૂંટણીના નોડલ ઓફિસરોની યોજાઈ તાલીમ. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે ચૂંટણીના નોડલ ઓફિસરોની તાલીમ યોજાઈ હતી. ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા દરેક નોડલ ઓફિસરને સોંપવામાં આવેલ જવાબદારી તેઓ સારી રીતે નિભાવે તે માટે તાકીદ કરવામાં આવ્યા. ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફનું રેન્ડમાઇઝેશન કર્યા બાદ તમામ કર્મચારીઓની તાલીમ આપવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની વિવિધ કામગીરીની ફરજો બજાવવા માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા 24 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવેલ છે. આ નોડલ ઓફિસરોને ચૂંટણી દરમિયાન કરવાની થતી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં કલેક્ટરશ્રી દ્વારા ચૂંટણી ખર્ચ નિયંત્રણ અને ખર્ચ નિયંત્રણ માટે નિમાયેલ અધિકારીઓ કર્મચારીઓને તાલીમ આપવી, ચૂંટણી માટે સ્ટાફ પૂરો પાડવો, મેનપાવર મેનેજમેન્ટ, પોસ્ટલ બેલેટ, ઈવીએમ વીવીપેટ મેનેજમેન્ટ, ચૂંટણી પંચની પ્રવર્તમાન સૂચના અનુસાર કાયદો અને વ્યવસ્થાની તમામ પ્રકારની કામગીરી, મતદાન માટે સમયસર રૂટ મુજબ વાહનો પહોંચાડવા, ચૂંટણી બાબતે જરૂરી મુજબના ફોર્મ, સ્ટેશનરી, અન્ય સામગ્રી મેળવવી, સ્વીપની કામગીરી, એમસીએમસીની કામગીરી, આરોગ્યની કામગીરી, આચારસંહિતાને લગતી સૂચનાઓનું પાલન અને અમલીકરણ કરાવવું સહિતના મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એચ.કે. ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.આઈ. શેખ સહિત નોડલ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશ સિતરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.